તો હવે ફલનની ક્રિયા પૂરી થઈ ગયા બાદ આપણે આગળનો ટોપિકની ચર્ચા કરવાની છે કે જે પશ્વ ફલનની ઘટનાઓ છે. તો વનસ્પતિ માટે પશ્વ ફલનની જો વાત કરીએ તો ફળ નિર્માણ અથવા તો ફળનું સર્જન એ પશ્વ ફલન ઘટનામાં સમાવેશિત છે. તો હવે આપણે ચર્ચા કરીએ ફળ નિર્માણની ક્રિયા વિશે. તો ફળ નિર્માણની ક્રિયા, આ ક્રિયા એવી છે કે જેમાં ફળનું સર્જન થશે. તો કેવી રીતે સર્જન થશે? તો પુષ્પની અંદરના ભાગો ફળમાં રૂપાંતરિત થશે. તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ કે પુષ્પની અંદર જે સ્ત્રી કેસરનો વિસ્તાર છે, આ સ્ત્રી કેસરની અંદરના ભાગે અંડક આવેલું છે. ફલનની ક્રિયામાં ભાગ લેનારા પુંકેસર અને સ્ત્રી કેસરની આપણે વાત કરીએ તો પુંકેસર જે છે એ પરિપક્વ અવસ્થામાં પરાગરજ મુક્ત કરે છે. આ પરાગરજ જે છે એ પરાગાસન પર સ્થાપિત થાય છે અને ત્યારબાદ તેનું અંકુરણ થાય છે અને પરાગનલિકાનો વિકાસ થાય છે. ફલનની ક્રિયા પૂરી થઈ જાય એટલે પ્રક્રિયાને પરિણામે બીજાશયનો વિસ્તાર, માત્ર બીજાશય જે છે એનું રૂપાંતરણ ફળમાં થઈ જાય છે. બીજાશય સિવાયના જે બાકીના ભાગો છે એ બધા ખરી પડે છે. એટલે હવે માત્ર બીજાશય એક જ આગળ વધશે. એને પરિણામે જે બીજાશય હતું એ બીજાશય હવે ફળમાં રૂપાંતરિત પામશે. અંદરની બાજુ આવેલું જે અંડક છે, આ અંડક હવે બીજમાં રૂપાંતરિત થશે. બીજાશયની જે ઉપરની દિવાલ છે એ ફલાવરણમાં રૂપાંતરિત પામશે, ફળ ફરતેના આવરણ. તો આ ક્રિયા દ્વારા ફળની નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થશે. હવે વાત કરીએ આપણે ફળ. તો ફલનની પ્રક્રિયાની નિપજ ફળ છે. ફળના મુખ્યત્વે 3 પ્રકારો આપણે અત્યારે અભ્યાસમાં લેવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફળના પ્રકારોની. તો મુખ્ય 3 પ્રકારો વિશે અહીં આપણે ચર્ચા કરશું. તો 3 પ્રકાર કયા કયા છે એની વાત કરીએ. તો સૌથી પહેલા સત્ય ફળ, ટ્રુ ફ્રૂટ, પછી કૂટ ફળ અને ત્રીજા નંબર ઉપર છે અસંયોગી ફળ અથવા તો એને બીજા શબ્દોમાં પાર્થેનોકાર્પિક્સ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી એકવાર કુલ ફળ જે છે એના 3 પ્રકારો આપણે અહીંયા અભ્યાસમાં લેવાના છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે સત્ય ફળ, બીજા નંબર ઉપર છે કૂટ ફળ અને ત્રીજા નંબર ઉપર છે અસંયોગી ફળ. તો ચર્ચા કરીએ સૌથી પહેલા સત્ય ફળ વિશે. તો સત્ય ફળ શું છે? તો જે ફળ છે ઈ ફળનું નિર્માણ બીજાશયમાંથી થાય તો આવા ફળને સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ કે આપણે આ પ્રમાણે ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ કે પુષ્પ જે છે એના સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ફૂલાયેલો ભાગ બીજાશય જે છે ઈ ફલનની પ્રક્રિયાના અંતે ફળમાં રૂપાંતરિત પામે છે. બાકીના ભાગો જે છે બધા ખરી પડે છે. તો આ પ્રકારનું જે ફળ બનશે ઈ ફળ સત્ય ફળ તરીકે ઓળખાશે. નેક્સ્ટ ટોપિક એટલે કે બીજા પોઈન્ટ ઉપર જઈએ તો કૂટ ફળની વાત કરીએ. તો કૂટ ફળ શું છે? તો આ ફળના પ્રકારની અંદર ફળનું નિર્માણ જે છે એ બીજાશય સિવાયના ભાગોમાંથી થશે. એટલે ઉદાહરણની જો વાત કરીએ તો અહીંયા આપણે સફરજન, કાજુ અને સ્ટ્રોબેરી આ બધા જે છે એ કૂટ ફળનું ઉદાહરણ છે. વાત કરીએ સફરજન. તો સફરજન જે છે તો સફરજનનો જે આ સેન્ટ્રલ પાર્ટ છે કે જ્યાં બી આવેલા હોય છે, તો આ જે ભાગ છે ને આ ખરેખર એનું બીજાશય છે. અને આ જે ફૂલાયેલો ભાગ જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ પુષ્પાશનનો ભાગ છે. એટલે સફરજન એક પ્રકારનું કૂટ ફળ છે. કાજુની અંદર જો વાત કરીએ તો કાજુની અંદર ઉપર આવેલો ફૂલાયેલો એક ભાગ આવેલો હોય અને નીચેના ભાગે કાજુનું ફળ જોવા મળે છે. તો આ ભાગ જે છે આ ભાગ અહીંયા કાજુનો જે ઉદ્ભવ જે છે એ પુષ્પાક્ષમાંથી થાય છે.
સ્ટ્રોબેરી વિશ્વનું એકમાત્ર એવું ફળ છે કે જેના બીજ જે છે એના ફળની બહાર જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે ત્રીજા અને છેલ્લા પ્રકારના ફળની, જેનું નામ છે અસંયોગી ફળ એટલે કે પાર્થેનોકાર્પિક ફળ. તો અસંયોગી ફળ જે છે એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારના ફળ છે. અહીં ફલનની ક્રિયા થતી નથી અને આ ક્રિયા જે છે કે જ્યાં ફલનની ક્રિયા ન થાય અને સંતતિનું સર્જન થાય, આ પ્રક્રિયાને અસંયોગી જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અસંયોગી જનનની ક્રિયા દ્વારા અહીંયા ફળ ઉદ્ભવે છે. આ ફળના ઉદાહરણની જો વાત કરીએ તો કેળા. ઘણી વખત આ બધા જે ફળો છે એની અંદર બીજ પણ જોવા મળતા નથી એટલે આને બીજ વિહીન ફળમાં પણ લઈ શકાય. અને ખાસ કરીને અસંયોગી ફળ એની અંદર વૃદ્ધિ નિયામકો PGRS એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એની અસર પણ સૌથી વધુ અને મહત્વની માત્રામાં થાય છે. આ પ્રમાણે ફળના 3 પ્રકારો છે. તો હવે આપણે ફળ નિર્માણ અને ફળના પ્રકારો જોયા બાદ આગળનો ટોપિક જે છે બીજનો છે. તો બીજ જે છે એ ફળની અંદર જ તે નિર્માણ પામે છે. બીજ જે છે ખેતીવાડીનો અગત્યનો ઘટક છે, જેની મદદથી આપણે વિવિધ પ્રકારના પાકો મેળવી શકાય છે. અને મોટા ભાગે બીજની અંદરના કેટલાક ઐતિહાસિક મુદ્દાઓ પણ બુકની અંદર અવેલેબલ છે, જે MCQ માટે અથવા એક ગુણના પ્રશ્નો માટે છે. હવે આપણે આગળ વાત કરીએ તો છેલ્લા 2 મુદ્દાઓ જે છે એ ચેપ્ટરના બાકી છે. એની અંદર એક છે અસંયોગી જનન અને બીજું છે બહુભ્રૂણતા. તો સૌથી પહેલા ચર્ચા કરીએ અસંયોગી જનન વિશે. તો અસંયોગી જનનની પ્રક્રિયા શું છે? તો ઘણી વખત ઘાસ અને એસ્ટરેસી કુળ જે છે એ વનસ્પતિઓની અંદર ફલનની ક્રિયા કર્યા વગર જ સંતતિનું સર્જન થાય છે. તો આ પ્રક્રિયા જે છે અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલનની ક્રિયા વગર ફળનું નિર્માણ થવાની ક્રિયા કે જે અસંયોગી જનન તરીકે ઓળખાય છે. અને આવી વનસ્પતિને અસંયોગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અસંયોગી વનસ્પતિઓ અથવા તો અસંયોગી જાત. સામાન્ય આપણે લાસ્ટ ટોપિકની અંદર પણ અભ્યાસ કરેલો કે કેળા જે છે એ ખાસ કરીને અસંયોગી જાત છે. અને આવી વનસ્પતિઓની અંદર ખાસ કરીને PGRS વધુ માત્રામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજો ટોપિક જે છે કે જે બહુભ્રૂણતા છે. હવે આપણે પહેલા પણ વાત કરેલી હતી કે જ્યારે ફલનની ક્રિયા થાય તો ફલનની ક્રિયા 2 અલગ અલગ પ્રકારના જન્યુઓનું નિર્માણની ક્રિયા અને ત્યારબાદ એમના મિલનની પ્રક્રિયા છે, ભેગા થવાની પ્રક્રિયા છે. તો એની અંદર નર જન્યુ અને માદા જન્યુ બંને ભેગા થાય છે અને ફલિતાંડ એટલે કે યુગ્મન ઝાયગોટનું નિર્માણ કરે છે. આ ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા થઈ ગયા બાદ ફોર એક્ઝામ્પલ કે આ જે છે યુગ્મનનું સર્જન થાય છે 2 અલગ અલગ પ્રકારના જન્યુ એટલે કે નર અને માદા જન્યુ ભેગા થવાથી, તો જે યુગ્મન જ છે ઝાયગોટ ફલિતાંડ કે જે દ્વિકોષીય અવસ્થા છે, આમાં સતત કોષ વિભાજનની ક્રિયા થાય છે અને ઘણા બધા કોષોવાળી જે અવસ્થાનું સર્જન થાય છે. હા, તો એ ઘણા બધા કોષોવાળી જે અવસ્થા છે આ અવસ્થા ભ્રૂણ તરીકે ઓળખાય છે. તો ઘણી વનસ્પતિઓ એવી છે એમ્બ્રિયો ભ્રૂણ તરીકે ઓળખાય છે કે જેની અંદર એક કરતા વધુ માત્રામાં ભ્રૂણ જે છે એ જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે બહુભ્રૂણતા પોલીએમ્બ્રિયો તરીકે ઓળખીએ છીએ. તો ખાસ કરીને લીંબુ અને તમાકુ જેવી વનસ્પતિઓની અંદર બહુભ્રૂણતા જે છે એ ખાસ કરીને જોવા મળે છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર પૂરું થઈ ગયા બાદ અમુક એવા વિકલ્પોની કે જે સંખ્યા આધારિત હોય છે અને આંકડાકીય હોય છે. તો એની અંદર અમુક વિકલ્પો એવા ટ્વિસ્ટ કરેલા હોય છે કે સામાન્ય કોન્સેપ્ટ હોવા છતાં આપણે સોલ્વ નથી કરી શકતા. તો અત્યારે આપણે એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું જે વિકલ્પો છે એ વિકલ્પો છે લઘુ બીજાણુજનન, મહાબીજાણુજનન ઉપર આધારિત. કોન્સેપ્ટ એનો જ છે, એને આપણે વિકલ્પોમાં ટ્વિસ્ટ કરવાના છે, બદલવાના છે, ચેન્જ કરશું આપણે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું લઘુ બીજાણુજનનની ક્રિયા. કોન્સેપ્ટ આ બે સમજવાના છે. તો સૌથી પહેલા આપણે એ વાત કરી હતી કે લઘુ બીજાણુજનનની ક્રિયા જે છે એ PMC એટલે કે પોલર મધર સેલ માંથી થાય છે. એક PMC જે છે એમાંથી
ચાર કોષો મુક્ત થાય છે અને ચારે ચાર આગળ વધે છે પરાગરજ સ્વરૂપે. તો ફર્સ્ટ કોન્સેપ્ટ આ છે. સેમ ટુ સેમ બીજો કોન્સેપ્ટ જે છે જે જોવાનો છે એ છે મહાબીજાણુ જનનની ક્રિયાનો. તો મહાબીજાણુ જનનની ક્રિયા જે છે જે પ્રમાણે લઘુ બીજાણુ જનન પીએમસી માંથી સ્ટાર્ટ થયું એ રીતે મહાબીજાણુ જનન જે છે એમએમસી એટલે કે મેગાસ્પોર મધર સેલ માંથી સ્ટાર્ટ થશે અને એમાંથી ચાર ઘટકો બને છે, પરંતુ એમાંથી ત્રણ ઘટકો નાશ પામે છે. ઇન શોર્ટ ટોટલ એક જ ઘટક આગળ વધે છે. તો હવે આને આધારિત દાખલાઓ પ્રકારના એમસીક્યુ કે કેવી રીતે પૂછાશે અહીં આપણે વાત કરીએ તો એમસીક્યુઝ. તો પહેલો એમસીક્યુ આવી રીતે હોઈ શકે કે 100 પરાગરજના નિર્માણ માટે ખાલી જગ્યા પીએમસી જોઈએ. પ્રશ્ન સમજીએ સૌથી પહેલા 100 પરાગરજ બનાવવાની છે, આપણે પીએમસી કાઉન્ટ કરવાના છે. તો સોલ્યુશન ની વાત કરીએ અહીંયા આપણે પહેલા પણ જોયું હતું કે જો આપણી જોડે એક પીએમસી હોય તો એમાંથી 4 પરાગરજ બની જાય. અહીં આપણે બનાવવાની છે 100 પરાગરજ. તો એના માટેના પીએમસી આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો 100/4 એટલે કે 25 પીએમસી જરૂર પડશે. એવો બીજો વિકલ્પ આપણે જોઈએ એમએમસી બેઝ વિકલ્પ જોશું આપણે કે 100 એમએમસી અથવા 200 એમએમસી બનાવ 200 માદા જન્યુના નિર્માણ માટે ખાલી જગ્યા એમએમસી જોશે. તો સેમ ટુ સેમ પ્રોસેસ આપણે કરશું કે એક એમએમસી હોય એમાંથી 4 બને છે પણ એક જ આગળ વધે છે. તો અહીંયા આપણે બનાવવાના છે 200. તો ટોટલી આપણે જરૂર પડશે 200. આ જે છે જનરલ અને ઈઝી પ્રકારના એમસીક્યુ છે. હવે આપણે ચર્ચા કરવાની છે થોડા લેવલ હાર્ડના કે જ્યારે તમે બીજ અથવા તો ફળ સર્જનની વાત કરે ત્યારે શું કરી શકો. તો એક એમસીક્યુ આવો છે કે 100 ઘઉંના બીજ બનાવવા માટે ખાલી જગ્યા અર્ધીકરણ જોઈએ. ખાસ એ ધ્યાન આપવા જેવી બાબત છે કે જ્યારે બીજ અથવા તો ફળની વાત થઈ રહી છે ત્યારે તમારે નર અને માદા બંનેના અર્ધીકરણ કાઉન્ટ કરવાના છે, બંનેનો ટોટલ કરવાનો છે. ટોટલ જે આન્સર આવે છે એ તમારા કુલ અર્ધીકરણ છે. તો અહીંયા આપણે વાત કરવાની છે 100 ઘઉંના બીજ માટે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું નર જન્યુ માટે. સો વી આર ટોકિંગ અબાઉટ મેલ ગેમેટ્સ. તો નર જન્યુ આપણે 100 બનાવવાના છે તો એક પીએમસી હશે, એમાંથી 4 બનશે. અહીંયા આપણે 100 બનાવવાના છે તો એના માટે જોશે 25. તો આ નર જન્યુનો કાઉન્ટ આવી ગયો 25. સેમ ટુ સેમ આપણે વાત કરીશું માદા માટે. તો એક એમએમસી જે છે એમાંથી એક જ બનશે. અહીંયા આપણે 100 બનાવવાના છે તો ઇન શોર્ટ એનો કાઉન્ટ પણ આવી જશે 100. ટોટલ 125 અર્ધીકરણ દ્વારા તમે 100 ઘઉંના બીજ બનાવી શકશો. તો આ પ્રમાણે દાખલાઓ જે છે એ પૂછાતા હોય છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે ભ્રૂણકોષ આધારિત કેટલાક એમસીક્યુઝ. તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરવાની છે એમસીક્યુ આ પ્રમાણે છે કે જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણકોષીય કોષમાં, ખાસ આ વસ્તુ અગત્યની છે, ભ્રૂણકોષીય કોષ એટલે કે અહીંયા વાત કરવામાં આવે છે PEC કે જે ઓલરેડી 3n હોય છે, જે 24 રંગસૂત્રો ધરાવે છે. તો 3n = 24, n = 24/3, n = 8. તો n બરાબર 8 આવશે. આગળ એવું છે કે જો 24 રંગસૂત્રો ધરાવતો હોય તો એમએમસી માં રંગસૂત્રોની સંખ્યા શું છે. તો વાત કરીએ એમએમસી મેગાસ્પોર મધર સેલ જે ઓલરેડી 2n દ્વિકીય એટલે કે ડિપ્લોઇડ છે અને n બરાબર 8 છે. તો 2 * 8 = 16 એટલે કે 16 રંગસૂત્રો જે છે એ એમએમસી ધરાવશે. બીજા એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ એવો છે કે નર વનસ્પતિમાં 44 રંગસૂત્રો છે. નર પાસે 44 રંગસૂત્રો છે જ્યારે માદા પાસે 66 રંગસૂત્રો છે. તો ફલન બાદ ભ્રૂણકોષમાં રંગસૂત્રોની સંખ્યા આપણને પૂછેલી છે. તો ભ્રૂણકોષની અંદર રંગસૂત્ર જે છે એ PN નામની રચનામાં જોવા મળશે. બરાબર છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસમાં જે ઓલરેડી 3n પ્રકારની એટલે કે ત્રિકીય રચના છે, ટ્રિપ્લોઇડ. તો આ 3n કેવી રીતે બને છે. તો 3n બનવા માટે 2n + n દ્વિકીય જે કોષ કેન્દ્ર છે એના 2n પ્લસ નર જે છે નર જન્યુ એના n.
આજે વાત કરીએ છીએ આપણે દ્વિકીય કોષ કેન્દ્રની વાત કરીએ છીએ કે જે ઓલરેડી માદામાં છે, બરાબર છે? તો આવી રીતે બને છે. આનો અર્થ એવો થયો કે માદાના 2n અને નરના n. તો માદામાં 66 જે છે એ 2n આપેલા છે, તો ડાયરેક્ટ 66 લઈ લેશું આપણે. નર માટે જો વાત કરીએ, આ વાત છે માદા માટે, તો નર માટે છે 44, તો n 44/2 22. આ નર માટે છે. તો બેયનું ટોટલ આપણે કરીશું એટલે આન્સર આવશે 88. બરાબર છે? તો આટલા રંગસૂત્રો જે છે એ જોવા મળશે. ચલો એમસીક્યુ તરફ જઈએ. એક ભ્રૂણપુટમાં સહાયક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા તમને આપેલી છે જે 8 છે. તેમાંથી ફલન બાદ નિર્માણ પામતા એકદળી બીજની સમિતાયા સ્તરની અંદર કોષોની સંખ્યા. સમિતાયા સ્તર જે છે જેની અંદર પ્રોટીનનો સંગ્રહ થયેલો છે અને જે ભ્રૂણ કોષની રચના છે, તો જે 3n પ્રકારના કોષોનું બનેલું હોય છે અને n લઈ લઈએ તો 3 * 8 એટલે કે 24 એટલે કે 24 રંગસૂત્રો જે છે એ જોવા મળશે.